નમસ્તે, ચાંદનીબેન છે, માંડવી સુરત માંડવીના છે અને તમે અમારી પ્રોડક્ટ લાસ્ટ મકાનમાં પણ વાપરી અને બીજું મકાન વાપરો છો ત્યાં પણ વાપરો છો તમે, તો તમારો અનુભવ અને તમને શું ડિફરન્સ લાગ્યો એ કસ્ટમરને જરા જણાવશો. અમે જે નોર્મલી અમે સુરત અત્યાર સુધી રહેતા હતા તો ત્યાં નોર્મલ પ્લાસ્ટરવાળા કોન્ક્રીટવાળા ઘરમાં રહેતા હતા, તો અમને એમ સુરતના એટમોસ્ફિયરમાં વધારે ગરમી, એટલે અમને એવું હતું કે આમ થોડું એસી વગર રહી શકાય અને સારી રીતે રહી શકાય, એના માટે અમે આ ટ્રેડિશનલ ક્લે પ્લાસ્ટર ચૂઝ કર્યું હતું અને તે ઘરમાં હવે બન્યા પછી અમે 4 વર્ષથી રહ્યા છે. ઇવન એટલું બધું શિયાળામાં તો એટલું બધું સારું રહે છે કે ઠંડીમાં બી ઘણી અસર સારી રહે છે અને ઉનાળામાં તો અમને ઘણીવાર રાત્રે એટલી ઠંડક થઈ જાય છે કે પંખો પણ 1-2 પર ચાલુ રાખવો પડે છે, એસી તો બહુ દૂરની વાત છે. અને રેડિયેશનમાં બી ઘણો ફરક પડે છે બિકોઝ ઘણીવાર એવું થાય છે કે ઘરમાં નેટવર્ક ઓછું હોય છે, તો એના પછી ચોખ્ખું ખબર પડે છે કે મોબાઈલ રેડિયેશનની ફ્રીક્વન્સી બી ઘણી બધી બ્લોક થાય છે.